હેલો એવરીવન, વેલકમ ટુ લીચી કિચન. આજે આપણે નાના મોટા સૌના ફેવરિટ અને એકદમ ટ્રેન્ડિંગ એવી રેસીપી ચીઝ કોર્ન બોલ બનાવવાના છીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા થોડી તૈયારી કરી લીધેલી છે. બટેટાને બાફી લીધા છે, મકાઈને મેં અધકચરી અહીંયા ચોપરમાં ચોપ કરી લીધેલી છે. ત્યારબાદ લીલા મરચાં લીધેલા છે અને ત્યારબાદ કેપ્સિકમ છે એને પણ ચોપરમાં ચોપ કરી લીધેલું છે. અને એના પછી લીલા ધાણાને ધોઈ અને સારી રીતે સમારીને રાખેલા છે. ચીઝ ક્યુબ છે એની નાની નાની ક્યુબ્સમાં મેં કટ કરીને લીધેલી છે અને પિઝા સિઝનિંગ છે એ પણ મેં અહીંયા મસાલામાં લીધેલું છે. તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં બટેટા છે એને મેં અહીંયા ખમણી લીધેલા છે, જેનાથી કોઈ લમ્સ ના આવે. એની સાથે જ આપણે જરૂર પ્રમાણે આમાં મકાઈના દાણા છે એ નાખીશું અને કેપ્સિકમ છે એ પણ નાખી દઈશું. વેજીટેબલ્સ તમે અહીંયા તમારી ચોઈસથી નાખી શકો છો અને સાથે લીલા મરચાં છે એ પણ નાખી દઈશું. એની સાથે જ આપણે જે લીલા ધાણા ધોઈને રાખ્યા છે એને પણ નાખી દઈશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને જે પિઝા સિઝનિંગ છે, મિક્સ હબ અને ચીલી ફ્લેક્સ એને પણ નાખી દઈશું. બધી જ વસ્તુઓને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બોલ્સ બનાવતી વખતે સારું બાઇન્ડિંગ લાવવા માટે અહીંયા મેં 2.5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરેલો છે. કોર્નફ્લોર એડ કરી અને ફરીથી આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. મને અહીંયા મારું મિક્સચર થોડું ઢીલું લાગે છે તો 1 કપ જેટલા મેં બ્રેડ ક્રમ્સ પણ અહીંયા ઉમેરેલા છે. જો તમે બ્રેડ ક્રમ્સને ઉમેરવા ન માંગતા હોય તો વધારે 2 ચમચી ઉપરથી તમે કોર્નફ્લોર પણ નાખી શકો છો. તો હવે આ રીતે ટિક્કી બનાવી અને અંદર આપણે ચીઝ ક્યુબમાંથી જે નાના નાના પીસ કરેલા છે એ ટિક્કીની અંદર સ્ટફ કરી દઈશું અને એને સરખી રીતે સીલ કરી અને સારી રીતે બોલ બનાવી લઈશું. અહીંયા આપણે બોલ છે એને સરખું સીલ કરી દેવાનું છે, જેથી કરીને તળતી વખતે ચીઝ મેલ્ટ થઈ અને બોલ્સમાંથી બહાર ન નીકળી જાય. તો એક પછી એક આપણે બધા જ બોલ્સ છે એને સરખી રીતે સીલ કરતા જઈશું અને બોલ બનાવી લઈશું. અહીંયા મેં બોલની સાઇઝ લીંબુની સાઇઝ જેટલી રાખેલી છે. જો તમે ચાહો તો તમે નાના કે મોટા પણ કરી શકો છો. તો હવે આપણા બધા જ બોલ્સ છે અહીંયા તૈયાર થઈ ગયા છે. અત્યારે મેં 8 થી 10 જેટલા બોલ્સ છે બનાવીને રાખ્યા છે. તો હવે આપણે સ્લરી બનાવી લઈશું. તો સ્લરી બનાવવા માટે કોર્નફ્લોરની અંદર થોડું મીઠું અને પાણી નાખી અને પતલી એવી આપણે સ્લરી બનાવી લઈશું. આ સ્ટેપ કરવાથી આપણા ચીઝ બોલ છે એકદમ ક્રિસ્પી બનશે અને કોટિંગ સારું થશે તો તેલમાં છૂટા પણ નહીં પડે. તો હવે આપણે બોલને સ્લરીમાં ડીપ કરી દઈશું. ત્યારબાદ એને બ્રેડ ક્રમ્સમાં નાખી દઈશું અને બ્રેડ ક્રમ્સ છે એને બોલ્સની ઉપર સારી રીતે કોટ કરી લઈશું. અહીંયા આપણે બ્રેડ ક્રમ્સ છે એનું કોટિંગ સરખી રીતે કરવાનું છે, નહીં તો આપણે જ્યારે તળશું ત્યારે આ બોલ્સ છે એ તેલમાં છૂટા થઈ જશે. તો હવે આપણે બધા બોલ્સને 10 મિનિટ માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દઈશું. તો 10 મિનિટ પછી આપણા બોલ્સ છે એ એકદમ સરસ સેટ થઈ ગયા છે. તો અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું, એ ગરમ થઈ ગયું છે. તો એક પછી એક બધા જ બોલ્સ આપણે તેલમાં નાખી દઈશું. બોલ નાખ્યા પછી આપણે અહીંયા જરા પણ એને ચલાવવાના નથી, થોડી વાર આમને જ રાખવાના છે અને ગેસની ફ્લેમ છે એ હાઈ રાખવાની છે. કારણ કે આપણે ચીઝ બોલ્સને ફ્રીઝરમાં રાખ્યા હતા તો એ ઠંડા થઈ ગયા હોય છે. તો જ્યારે આપણે એને તેલમાં નાખીએ છીએ તો તેલનું ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જાય છે. તો થોડી વાર હાઈ ફ્લેમ ઉપર આપણે આને રાખીશું અને 20 થી 25 સેકન્ડ પછી આપણે ગેસની ફ્લેમ છે એને સ્લો કરી નાખીશું. સાવ સ્લો જ કરી નાખવાની છે, જેથી કરીને આપણે જે અંદર ચીઝ નાખ્યું છે એ સારી રીતે મેલ્ટ થઈ જાય. તો જુઓ આપણા બોલ્સ છે એ ધીમે ધીમે એની જાતે જ એનો કલર પકડવા માંડશે અને થોડી વાર પછી આપણે ચમચીની મદદથી આ બોલ્સ છે એને અલટ પલટ કરી અને ચલાવી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને સાથે સાથે નોટિફિકેશન બધા મળતા રહે એના માટે બેલ આઇકન પણ દબાવી દેજો. તો જુઓ એકદમ સરસ રીતે આપણા બોલ્સ છે એ તળાવા લાગ્યા છે. ધીમી ગેસ ઉપર આપણે આને રાખશું તો અંદર જે ચીઝ છે એ પણ સારી રીતે મેલ્ટ થઈ જશે. અહીંયા મેં પ્રોસેસ ચીઝનો યુઝ કરેલો છે, પણ તમે ઈચ્છા હોય તો મોઝરેલા ચીઝ પણ યુઝ કરી શકો છો. તો જુઓ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના આપણા ચીઝ કોર્ન બોલ્સ છે એ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરી લઈશું.
આજે મેં આને કેચઅપની સાથે સર્વ કર્યા છે. જો તમે ચીઝ સોસની સાથે ખાવા માંગતા હોય તો ચીઝ સોસ પણ રાખી શકો છો. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર મેલ્ટ એન્ડ માઉથ ચીઝી એવા આપણા ચીઝ બોલ્સ એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ એકવાર આ રેસીપીને ઘરેથી જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીંયા મેં ઉપરથી થોડો પેરી પેરી મસાલો નાખેલો છે. જો તમને આ ન ભાવતો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો જુઓ એકદમ મસ્ત આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મળીએ આપણી નેક્સ્ટ રેસીપીની સાથે.